માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા સતત ચોથા વર્ષે યોજાયેલા ઓનલાઈન હયાતીની ખરાઈ કરવાના નિઃશુલ્ક કેમ્પનો બહોળી સંખ્યામાં પેન્શનરોએ લાભ લીધો હતો. માંડવીમાં છેલ્લા 33 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના માંડવીના નાના લાલવોરા માર્ગ પર આવેલ સંસ્થાના કાર્યાલયમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ પદે અને માંડવીના મામલતદાર સાહેબ અને તાલુકા મેજિસ્ટ્રેટ શ્રી વિનોદભાઈ ગોકલાણી સાહેબના મુખ્ય મહેમાન પદે હયાતીની ખરાઈ ઓનલાઈન નિઃશુલ્ક કરી આપવાનો કેમ્પ યોજાયો હતો. પ્રારંભમાં માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહના આશાસ્પદ સ્વપુત્ર દીપના ગત વર્ષે જૂના માસમાં થયેલા અકાળે નિધન બદલ 2 મિનિટનું મૌન પાળી સ્વદીપક દીપ શાહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સ્વદીપ શાહે સતત 3 વર્ષ સુધી ઓનલાઈન ખરાઈ કરવાના નિઃશુલ્ક કેમ્પમાં સેવા કરી હતી. મારું નામ શ્યામગર ભોજગર ગુસાઈ. હું પાટવાડી શાળા ભુજમાં શિક્ષક તરીકે હતો અને અહીંયા માંડવીમાં જિલ્લા કેળવણી નિરીક્ષક ગોધરા બીટ, ગઢસા બીટ અને તાલુકા પંચાયત કેળવણી નિરીક્ષક એનું કામ કર્યું. આ તાલુકામાં પહેલેથી જ વ્યવસ્થિત તંત્ર ચાલતું હતું. એમાં મને કામ કરવાનો આનંદ આવ્યો. ધરતીકંપમાં સૌથી વધુ શાળાઓ નવી આ તાલુકામાં બની ગઈ અને દરેક શાળાના શિક્ષકો એકદમ વ્યવસ્થિત કામ કરતા હતા. મને આ તાલુકામાં મજા આવી. આજ રોજે માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શાળાના શિક્ષકોના મંડળ તરફથી પેન્શનરોની હયાતીની ખરાઈ કરવા માટે નિવૃત્ત શિક્ષકોને અને બધાને છૂટ આપેલ છે. તો આજે ઘણો કેમ્પ બહુ સારો ગયો. હજી એટલી બધી સંસ્થાઓ છે જેમાં શાંતિભાઈનું નામ લેવું બને નહીં, સતત હકારાત્મક ગઈ ગયું. સંસ્થામાં પણ ક્યારે પણ કંઈ કાર્યક્રમ કરવો હોય તો એમનું ના હોય જ નહીં. તો અમે પણ, અને સાહેબ હું અભિમાનની વાત નથી કરતો, પણ અમારું જે સંગઠન છે ને એ જે હયાતીનો નિઃશુલ્ક કેમ્પ છે ને કદાચ કોઈ નથી રાખ્યો. ગુજરાતમાં ઘણા બધા સંગઠનો છે પણ કોઈ આવો કેમ્પ રાખ્યો નથી. પણ અમે સતત આવો કેમ્પ રાખીએ છીએ અને આજે મેં તો એવું જ જાહેરાત કરું છું કે અમે જ્યાં સુધી ભગવાન અમને આયુષ્ય આપશે ત્યાં સુધી આ કેમ્પ અમે ચાલુ જ રાખશું. લોકોની સેવા કરવી